અંગ્રેજી બોલવું છે તો એક કાળ એવો છે જે શીખ્યા વગર ચાલે જ નહીં, અને એ છે સાદો વર્તમાનકાળ. ચાલો આજે એને એટલી સરળ રીતે સમજીએ કે બધી ગૂંચવણ દૂર થઈ જાય. ચાલો એક સિમ્પલ સવાલથી શરૂ કરીએ. રોજ સવારે ઉઠીને શું કરો છો? બસ આ જ આપણી રોજની આદતો અને ક્રિયાઓ, એ જ તો છે આ કાળનો આખો ખેલ. ઓકે, તો વિભાગ 1 સાદો વર્તમાનકાળ. કેમ અને ક્યારે? મતલબ આનો ઉપયોગ ક્યારે અને ક્યાં કરવો? તો જુઓ, સાદો વર્તમાનકાળ છે ને એ 4 જગ્યાએ ખાસ વપરાય છે. પહેલું, આપણી રોજિંદી ક્રિયાઓ, જેમ કે હું સવારે 6 વાગે ઉઠું છું. બીજું, આપણી આદતો, જેમ કે મારા પપ્પા રોજ છાપું વાંચે છે. ત્રીજું, સનાતન સત્ય, મતલબ એવી હકીકતો જે ક્યારેય બદલાતી નથી, જેમ કે સૂર્ય પૂર્વમાં ઉગે છે. અને છેલ્લે, વૈજ્ઞાનિક નિયમો, જેમ કે પાણી 100 ડિગ્રીએ ઉકળે છે. ટૂંકમાં જે કંઈ પણ રેગ્યુલર છે, સાચું છે અને હકીકત છે, ત્યાં આ કાળ કામમાં આવે છે. તો હવે વિભાગ 2 પર આવીએ. આના વાક્યો બનાવવા કેવી રીતે, એની મૂળભૂત રચના શું છે? એની ફોર્મ્યુલા તો જુઓ, એકદમ જ સિમ્પલ છે. કર્તા એટલે કે સબ્જેક્ટ અને એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ. બસ. પણ અહીંયા આજે એક નાનકડો પણ બહુ જ મહત્વનો નિયમ છે જેમાં મોટાભાગના લોકો ગડબડ કરે છે. ચાલો એને સમજીએ. ઓકે, વિભાગ 3. આ છે એ ખાસ નિયમ. એસ કે ઈએસ ક્યારે લાગે? આ એક વાત સમજાઈ ગઈ ને તો સમજો કે સાદો વર્તમાનકાળ આવડી ગયો. જુઓ, આ ટેબલ બધું જ કહી દે છે. નિયમ એકદમ સીધો છે. યાદ રાખો, જ્યારે પણ કર્તા તરીકે હી, શી કે ઇટ હોય, એટલે કે કોઈ એક જ વ્યક્તિ કે વસ્તુની વાત થતી હોય, ત્યારે જ અને માત્ર ત્યારે જ ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લાગશે. બાકીના બધા સાથે, એટલે કે આઈ, વી, યુ, ધે સાથે ક્રિયાપદ એના ઓરિજિનલ રૂપમાં જ રહેશે. કોઈ ફેરફાર નહીં. બસ આટલું જ છે. હવે આ ઉદાહરણો જુઓ એટલે વાત એકદમ મગજમાં બેસી જશે. ડાબી બાજુ જુઓ, આઈ ઈટ એન એપલ, વી પ્લે ક્રિકેટ. કોઈ એસ નથી. હવે જમણી બાજુ જુઓ, શી, એની સાથે આવ્યું કુક્સ. માય ફાધર એટલે કે હી, તો આવ્યું રીડ્સ. હિરેન, એ પણ હી જ છે, તો આવ્યું પ્લેઝ. જોયું? બસ આ જ તો ફરક છે. સારું, પણ હવે એક સવાલ, ક્યાંક એસ લાગે છે અને ક્યાંક ઈએસ, એવું કેમ? તો એનો પણ એક સિમ્પલ સ્પેલિંગનો નિયમ છે. જો કોઈ ક્રિયાપદના છેલ્લા અક્ષરો એસએસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ હોય તો ત્યાં એસ નહીં પણ ઈએસ લાગશે. જેમ કે પાસનું થાય પાસેઝ અને ગોનું થાય ગોઝ. સિમ્પલ. ચાલો, સરસ. પોઝિટિવ વાક્યો બનાવતા તો આવડી ગયો. હવે આગળ વધીએ વિભાગ 4 પર. નકાર અને પ્રશ્નાર્થ વાક્યો, એટલે કે ના કેવી રીતે કહેવું અને સવાલ કેવી રીતે પૂછવો. હવે નકારાત્મક વાક્ય બનાવવા માટે આપણને 2 નવા હેલ્પર્સની જરૂર પડશે. એ છે ડુ અને ડઝ. અને નિયમ અહીં પણ એ જૂનો અને જાણીતો છે. હી, શી, ઇટ દેખાય તો એની સાથે આવશે ડઝ નોટ. અને આઈ, વી, યુ, ધે સાથે આવશે ડુ નોટ. એકદમ સહેલું. અહીં એક જાદુ જેવી વાત યાદ રાખવાની છે. ધ્યાનથી સાંભળજો. જેવું વાક્યમાં ડઝ આવે છે ને, એ મુખ્ય ક્રિયાપદ પરથી એસ કે ઈએસને ગાયબ કરી દે છે. જુઓ, આપણું વાક્ય હતું શી કુક્સ ફૂડ. જેવું આપણે ડઝ નોટ ઉમેર્યું, વાક્ય બની ગયું શી ડઝ નોટ કુક ફૂડ. જોયું? કુક્સમાંથી એસ નીકળી ગયો, કારણ કે ડઝે એ એસની જવાબદારી પોતાના પર લઈ લીધી. બસ આ જ મુખ્ય વાત છે. અને સવાલ બનાવો? એ તો આનાથી પણ સહેલું છે. કાંઈ નથી કરવાનું. બસ વાક્યમાંથી ડુ કે ડઝને પકડીને છેક આગળ મૂકી દો. જેમ કે ડુ યુ લાઇક ચોકલેટ અથવા ડઝ શી સિંગ અ સોંગ. લો, બની ગયો પ્રશ્ન. ચાલો, થિયરી તો ઘણી સમજી લીધી. હવે સમય છે થોડી પ્રેક્ટિસનો. વિભાગ 5માં આપણે જે શીખ્યા એને ચકાસી લઈએ. તૈયાર? ઓકે, પહેલો સવાલ સ્ક્રીન પર છે. ધ મૂન ડેશ શાઇન એટ નાઇટ. અહીં ધ મૂન એટલે કે ઇટ છે. તો શાઇનનું શું થશે? જરા વિચારો. અને જવાબ છે શાઇન્સ. ધ મૂન શાઇન્સ એટ નાઇટ. બિલકુલ સાચું, કારણ કે નિયમ પ્રમાણે ઇટ સાથે એસ લાગે. ચાલો, હવે એક નેગેટિવ વાક્ય. વી નોટ લાઇક ટુ ઇટ બિટર ગોડ. અહીં કર્તા છે વી. તો યાદ કરો, વી સાથે કયો હેલ્પર આવે? ડુ નોટ કે ડઝ નોટ? એકદમ બરાબર. જવાબ છે ડુ નોટ લાઇક. વી ડુ નોટ લાઇક ટુ ઇટ બિટર ગોડ.
વી સાથે ડુ નોટ આવે અને ક્રિયાપદ લાઇક એના મૂળ રૂપમાં જ રહે. અને હવે છેલ્લો સવાલ, જે એક પ્રશ્ન છે. ઇઝ યોર બ્રધર ડ્રાઈવ અ કાર? અહીં યોર બ્રધર એટલે કે હી છે. તો પ્રશ્નની શરૂઆત ક્યાંથી થશે? અને સાચો જવાબ છે ડઝ યોર બ્રધર ડ્રાઈવ અ કાર. ડઝ આગળ આવ્યું અને ડ્રાઈવમાંથી એસ નીકળી ગયો. એકદમ પરફેક્ટ. ચાલો, બધું શીખી લીધું. હવે છેલ્લે એક બોનસ ટિપ. જો કોઈ વાક્યમાં એવરી ડે, ઓલવેઝ, યુઝ્યુઅલી, ડેલી જેવા શબ્દો દેખાય ને, તો આંખ બંધ કરીને માની લેવાનું કે આ વાક્ય સાદા વર્તમાન કાળનું જ છે. આ બધા ઓળખ માટેના કીવર્ડ્સ છે. તો હવે શું? હવે આપણે આપણી રોજની લાઈફ, આપણી આદતો અને જે હકીકતો છે એના વિશે અંગ્રેજીમાં એકદમ કોન્ફિડન્સથી વાત કરી શકીએ છીએ. કોઈને પોતાનો પરિચય આપવો હોય તો એની શરૂઆત અહીંથી જ થાય છે. તો હવે તૈયાર છો?